મજા નથી. હું કહું લાય મજા નથી ત્યાં બેહવી. અમે 10-10 દિવસ રાતના બેસતા એની વાહે બે હાવો બેહવી અને રોવે એમ કે મારે મરી જાવ છું, અમારે નથી રહેવું, મારે મરી જાવ છું, મારે નથી રહેવું. હવે કેમ છે? હવે તો દાંત કાઢે ને રે ને આખો દી બોલ કર્યા. બોલ કરે ન બોલી હોય ને ઘડીક તો એમ થાય કેમ નહીં બોલી. એ મારે આખો દી બોલ્યા કરે, મને એકલો લાગે નહીં. આપણી સાથે અત્યારે વિલાસ માતાજી છે, જેને પણ ગેસ એસિડિટીનો ખૂબ જ તકલીફ હતી. તો આપણે પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો ને આપને શું તકલીફ થતી હતી? અમે સુરત થી આવી છીએ અને મને ગેસ એસિડિટી અને કાનમાં હબાકા આવતા બહુ તકલીફ હતી. પણ હું આ 4થી વાર અત્યારે આવી છું. અત્યારે મને આ કાનમાં હબાકા આવતા એ બંધ થઈ ગયા અને ગેસ એસિડિટી માં ઘણી રાહત છે. અને પેલા કેટલા સમય થયા ગેસ એસિડિટી? મને 4-5 વર્ષથી આ ગેસ એસિડિટી નો પ્રોબ્લેમ હતો. તો હવે ઘણી રાહત છે તમારી મુલાકાત લીધી. કેટલી રાહત થાય? ઘણી બહુ ફરક પડી ગયો છે. પેલા શું થતું? આમ એસિડિટી કન્ટિન્યુ રહેતી, ગેસ રહેતો, અત્યારે કઈ પોઝિશન છે ને પેલા કેવી પોઝિશન હતી? પેલા મને બહુ ગેસ થતો, આમ ખાવ તો ઓપકા આમ ગળે ખાધેલું આવતું અને ઓપકા થાય, ઉલટી જેવું, ક્યારેક ઉલટી થઈ જાય જેમાં. પછી અત્યારે એવું નથી થતું અને કાક જમું ને પછી આ કઈક તીખી વસ્તુ ખવાઈ ગઈ હોય ને તો કાનમાં હબાકા બહુ આવતા. અત્યારે હવે નથી આવતું. આમ નીંદર જ ન આવતી, મને ખાવાનું ભાવતું જ નહીં. એ બધું રાગે પડી ગયો હવે? હા, હવે બધું રાગે પડી ગયો અને બધું ખાવાય, હવે બધું ખાવાય મંડી. કામ આખો દિવસ તોડા તોડ કરે, તમારે નથી કરવું. મન કે અમારે બહુ છે, તમારે નથી કરવું કે નાખે એમ કે આખો દી સીવે એટલું ને કામ એટલું કરે. પણ મને ગેસ નો બહુ જ પ્રોબ્લેમ હતો અને અમે બહુ જ બધા દવાખાના અમદાવાદ જઈએ આવ્યા, પછી સુરત ના અમે એન્ડોસ્કોપી કરાવી, સીટી સ્કેન કરાવ્યો, એમાં કાંઈ આવ્યું જ નહીં. બધા જ રિપોર્ટ કરાવી નાખ્યા, એમાં કાંઈ ન આવ્યું. પછી મારા પપ્પા અહીંયા આવ્યા હતા ને, એને કીધું કે ન્યા એક વખત તું જઈ આવ. પછી હું દેશમાં આવી હતી, પછી અહીંયા તમારી મુલાકાત લીધી અને રેડી થઈ ગયું. એટલે હવે રેડી થઈ ગયું અને હવે બધું ખાવાય મંડી. હા, હવે કામ કરું, હવે થાકે નથી લાગતો, થાકે ઓછો લાગે છે. હે ને? સરસ. તમે આ બેનના સાસુ છો, કેવી તકલીફ થતી હતી? બહુ જ એટલે જરીક કામ કરે કે હાલે ને ત્યાં હુઈ જાય પડખું કરી, મન મજા નથી એમ કરે. અને ખાવા બરકી ને તો ખાઈ નહીં, એક બટકું ખાઈને રોવા મળે, મને નથી ખાવું. એટલે ઈ ન ખાય એટલે અમને એમ થાય કે અમારે કેમ ખાવું એને મૂકી, જીવ બળે ખાઈ તોય. અને રોવા મળે, ઈ રોવે બહુ જ. રાતમાં ઉભી થઈને આવે કે મમ્મી જાગો નહીં, મને મજા નથી. હું કહું લાય મજા નથી ત્યાં બેહવી. અમે 10-10 દિવસ રાતના બેસતા એની વાહે બે હાવો બેહવી અને રોવે એમ કે મારે મરી જાવ છું, અમારે નથી રહેવું, મારે મરી જાવ છું, મારે નથી રહેવું. હવે કેમ છે? હવે તો દાંત કાઢે ને રે ને આખો દી બોલ કર્યા. બોલ કરે ન બોલી હોય ને ઘડીક તો એમ થાય કેમ નહીં બોલી. એ મારે આખો દી બોલ્યા કરે, મને એકલો લાગે નહીં. હવે રેડી થઈ ગયું. રેડી. હા, વાતો કરવા જોઈએ, દાંત કાઢવા જોઈએ, બોલ્યા કરે આખો દી. ગેસ નો કોઈને પ્રોબ્લેમ હોય તો તમારી મુલાકાત લેવી જરૂરી છે. હા, કોઈ પણ ને ગેસ થતો હોય તો જરૂર અહીંયા ભાવનગર આવજો. ડોક્ટર દર્શન કામોઠે ની એક વખત મુલાકાત જરૂરથી લેજો. 100% રિઝલ્ટ છે, સારામાં સારું. આ વિડિયો YouTube માં મૂકી શકીએ? હા, મૂકો, વાંધો નહીં. કોકને સારું થતું હોય તમને કાંઈ વાંધો નહીં. તમને ઓકે ને માતાજી? રેડી. ચલો. ઓકે. ઓકે. Lose. Kilometer.